ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપર આક્ષેપો મૂકતા હોય છે અને ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। એવામાં ખાસ કરીને ચૈતર વસાવાએ પીએમ મોદીના ડેડિયાપાડાના કાર્યક્રમને લઈને આક્ષેપો મૂક્યા હતા અને હવે ચૈતર વસાવાને લઈને મનસુખ વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા તોડબાજ છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસી અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા અવારનવાર સરકારની સામે આક્ષેપો મૂકતા હોય છે। એવામાં હવે ખાસ કરીને મનસુખ વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે અને મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો છે। કહેવામાં આવ્યું છે કે આ ચૈતર વસાવા તોડબાજ છે। તેમના દ્વારા એક અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે એવો સીધો જ આક્ષેપ મૂકવામાં આવ્યો છે। એવામાં ખાસ કરીને હવે મનસુખ વસાવાએ આક્ષેપ મૂક્યો છે અને કહેવામાં આવ્યું છે નર્મદાના કાર્યપાલક ઇજનેર પાસેથી ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરી છે। વધુમાં આ વિષયને લઈને મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈને શું કહ્યું છે, સાંભળીએ। પ્રધાનમંત્રીના આખા દેશની અંદર કોઈ પણ આવા કાર્યક્રમો થતા હોય તો સ્વાભાવિક છે કે ખર્ચ થાય અને આ પ્રધાનમંત્રીના બંને કાર્યક્રમને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યો અને એક વખત ને બે વખત ઉઠાવ્યો। હવે મને સમજાતું નથી કે બે વખત આનો હિસાબ માંગવાનો કે આ પ્રશ્ન પૂછવાનો જરૂર શું ઊભી થઈ। પહેલી વખત એમણે જે હિસાબ જિલ્લા સંકલનમાં માંગ્યો, પ્રશ્ન પૂછ્યો, અધિકારીએ જવાબ આપી દીધો, પણ ત્યાર પછી આજે સ્પષ્ટ કહેવું પડે છે મારે કે એને પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા અમને એક ટેવ છે ચૈતરભાઈ ધારાસભ્યને નાક દબાવવાનું અને જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું। એ રીતના ગરડેશ્વર વિસ્તારની અંદર કેટલાક એવા ખોટા બાંધકામમાં એમને સંકલનમાં પ્રશ્નો પ્રેસ આઉટ કર્યું, પછી કમ મૌન થઈ ગયા। એના પડદા પાછળ શું છે ભાઈ? તમે પ્રશ્ન પકડો તો એને પૂરેપૂરો તમને ન્યાય મળે ત્યાં સુધી એને પકડી રાખો। પ્રશ્ન પૂછે એની સાથે મને કોઈ વાંધો નથી। ધારાસભ્ય કે કોઈ પણ ને ચૂંટાયેલા પ્રતિનિધિને એ અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગે છે, પણ પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગવાનો અને પછી એના પર તોડપાડી કરવાનો એની સામે મને નારાજગી છે ને આવા લોકોને મારે ખુલ્લા પાડવા પડે। જિલ્લા સંકલનમાં પહેલી વખત જ્યારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી, 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી। એને તરત જ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે અને આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલક ઇજનેર શ્રીએ મને પોતાને કીધું। મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ પણ હતા। અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી। અમે સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી। આને એક ટેવ પડી ગઈ છે। પાછું ગઈકાલે એને પત્રકાર પરિષદ બોલાવતા પહેલા જિલ્લા સંકલનમાં પ્રશ્નો પૂછ્યા। પરમ દિવસે જિલ્લા સંકલનની મીટિંગ પરમ દિવસે ગઈ ને, શનિવારે જિલ્લા સંકલનની સમિતિ 19 તારીખ થઈ, એમાં હું ભરૂચ હતો, એ નર્મદામાં હતા। નર્મદામાં એને આ પ્રશ્ન બીજી વખત પૂછ્યા તો એ બોખલાઈ ગયા છે અને ત્યાર પછી આ ફરી પત્રકારોને અગાઉ પણ માહિતી આપે, ફરી પણ માહિતી આપે છે તેના તે જ પ્રશ્નોને કહું, એની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી। આના પરથી હું સ્પષ્ટ કહું છું કે અગાઉ અમે જે પત્રકાર પરિષદમાં મેં આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરી તો કોઈનું નામ લીધું નથી, પણ આજે નામ જો કહું છું, એ બોખલાઈ ગયા છે અને એનો અને જવાબદાર કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટરે મને કીધું, મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ હતા। અમે કહ્યું બે જવાબદાર વ્યક્તિ નથી, અમે જવાબદાર વ્યક્તિ તરીકે અમે તે વખતે પત્રકારોને આ માહિતી આપી હતી। ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા હતા, પણ હવે વારંવાર જયારે આક્ષેપ મૂકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની એને ફરજ છે। ને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી અને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું। અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય આવશે ત્યારે બધું એનો આંકડા કે માહિતી આપીશું। કઈ ને કલેક્ટર કે છે, આ કાર્યપાલક ઇજનેર કે છે ને
ભાઈ મને તો જિલ્લાના જવાબદાર અધિકારીએ કીધું, કલેક્ટર જ્યારે વાત કહેતા હોય તો એમાં કંઈક ને કંઈક તથ્ય હશે ને. કલેક્ટર જિલ્લાનો પોલીસ જિલ્લાનો વડા છે, અને એક કાર્યપાલક ઇજનેર એમને જે વાત કરી એ પણ ખોટી તો ના હોય ને. ગભરાઈ ગયો એ વખતે ધ્રુજતો તો કાર્યપાલક ઇજનેર આ વાત કરતા કરતા ધ્રુજતો, કારણ કે એને ટેવ પડી ગઈ ધમકાવવાનું. ભૂતકાળમાં અનેક અધિકારીઓને ધમકાયા છે, અનેક કોન્ટ્રાક્ટરોને ધમકાયા, એવો વિડીયો મારી પાસે છે. એટલે સ્વાભાવિક છે કે આવી વાત કરતા પહેલા કોઈ પણ અધિકારી ગભરાય છે. પણ આજે રોકવું તો પડે જ અમારે. એ તો ભાઈ બીજાના મોબાઈલ પરથી કરી શકે ને. આ બધું પ્રશ્ન કરવાની શું ઘડી ઘડીમાં કેવું બદનક્ષીનો દાવો? અરે જાહેર જમીનમાં પડ્યા પછી આવા આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હોય એને જવાબ આપવો પડે. એને વાતમાં ધમકાવે કે કોલ ડિટેલ કરાવો, નહીં તો બદનક્ષીનો દાવો, એટલે દબાવવા માંગે બદનક્ષીનો દાવો કરીને, બદનક્ષીના દાવાની વાત કરી એમને દબાવવા માંગે છે. ભાઈ અમે તો જવાબદાર વ્યક્તિ છે ને, અમને જવાબદાર અધિકારી કહેલી વાત હું કહું છું મીડિયા સમક્ષ. ભાજપના મુરાદે અમને કામ આપવામાં આવ્યું એ માહિતી યાદી આપે કે કઈ ભાજપની એજન્સીને એને કામ, એ યાદી આપે. મેં તો કીધું ને કે કાર્યપાલક ઇજનેરને એને 75 લાખની વાત કરી હતી, અને એ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટરને વાત કરી, નર્મદાના કલેક્ટરને. તમે હું કહીશ જે છે તે એ રીતના એ પણ કે ને કે કઈ ભાજપની એજન્સીને આ કામ મળ્યું છે. એટલે જે રીતે અહીંયા મનસુખ વસાવા દ્વારા સીધો જ આક્ષેપ મૂકવામાં આવ્યો છે, કારણ કે ચૈતર વસાવા અવારનવાર એવું કહેતા હોય છે, ભાજપની સામે પ્રહાર કરતા હોય છે, અને ખાસ કરીને હવે આ સમગ્ર મામલે મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ પાસેથી ક્યાંક ને ક્યાંક તોડપાણી કરવામાં આવે છે, એવા પણ સીધા આક્ષેપ મૂકવામાં આવ્યા છે. એવું પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કે અવારનવાર ચૈતર વસાવા તંત્રનું નાક દબાવતા હોય છે. જોકે હવે આ સમગ્ર મામલે ચૈતર વસાવાનું કોઈ નિવેદન સામે આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.